ના નવા શોર્ટ્સ વિડીયોમાં તમારું સ્વાગત છે, જેમાં આજે આપણે કેનથી પ્રશ્ન શીખશું. કેનથી પ્રશ્ન આમ તમે કરી શકો છો. આવું પૂછવું હોય તો કેનથી પ્રશ્ન પૂછી શકાય. જેમ કે પહેલાં લખવાનું થાય કેન, બરાબર છે, પછી કેન યુ. તમને પ્રશ્ન કરવો હોય તો કેન યુ. પછી તમને બધાને પ્રશ્ન કરવો હોય, તને એકને પ્રશ્ન કરવો હોય તો કેન યુ. તમને બધાને પ્રશ્ન કરવો હોય તો કેન યુ, એટલે યુ બહુવચનમાં. ઓકે, પછી કેન હી, તેને પ્રશ્ન કરવો હોય કેન શી, તેણીને. કેન ઇટ, કોઈ અન્યને. કેન ધે, તેઓને. અથવા કેન પછી કોઈ પણ નામ, અને એ નામ એક વચન પણ આવી શકે અને બહુવચન પણ આવી શકે. હવે તમારે પ્રશ્ન કરવો છે કે કેન યુ રન, તમે દોડી શકો છો, આવી રીતે. કેન યુ રીડ, તમે વાંચી શકો છો, આવી રીતે. કેન હી જમ્પ, તે જમ્પ કરી શકે છે, આવી રીતે. કેન સી સિંગ, તે ગાઈ શકે છે, આવી રીતે. કેન ઇટ કમ, તે આવી શકે છે. કેન ધે ગો, તેઓ જઈ શકે છે. પછી કેન પછી કોઈ પણ નામ લખીએ, ચલો લખીએ છીએ પિનલ, બરાબર છે. તો કેન પિનલ રીડ, વાંચી શકે છે, આવી રીતે, બરાબર છે. આ સ્પોકન ઇંગ્લિશમાં ક્વેશ્ચન આવી રીતે. પછી બહુવચન હોય તો બહુવચન, જેમ કે બહુવચનમાં આપણે લખીએ કે ટીચર્સ, બરાબર છે, આમ લખીએ ટીચર્સ. તો કેન ટીચર્સ રાઇટ, ટીચર્સ લખી શકે છે, આવી રીતે ક્વેશ્ચન કરવાનો, બરાબર. હેવ અ નાઇસ ડે.